નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। આજે ભારતીય કોમોડિટી માર્કેટમાં સવારથી જ ભારે હલચલ જોવા મળી। જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કર્યું હોય તો આ સમાચાર તમારા માટે ખુશીના સમાચાર છે। જો તમે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારે થોડું વધારે બજેટ ફાળવવું પડી શકે છે। આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે। ચાંદીમાં ઐતિહાસિક તેજીમાં 8,000થી વધુનો ઉછાળો હતો અને ફરી એકવાર એન્ડ ઓફ ધ ડે ચાંદી છે એમાં કોઈ પણ પ્રકારના જે ફેરફાર છે થયા નથી અને જે મિત્રો ક્લોઝ હતો છેલ્લો 2,52,000નો એ જ સાથે મિત્રો જે વાયદો છે ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો હાલ 2,90,000 રૂપિયા પ્રતિ કિલોએ જે ચાંદી છે એ જોવા મળી રહી છે। મિત્રો સોનામાં વાત કરીએ તો કોઈ પણ પ્રકારની મોટી તેજી છે નહીં। સોનાની હાલ જે વાયદો છે એ 1,57,808ની જે નીચલી સપાટી છે તેના ઉપર જોવા મળી રહ્યો હતો અને એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર જે વાયદો છે એ 1,58,000ની સપાટી છે તેના ઉપર પહોંચી ગયો છે। બજારના નિષ્ણાંતોના મતે સોના અને ચાંદીમાં આવેલી આ અચાનક તેજી પાછળ મુખ્યત્વે નીચે મુજબના જે કારણો છે જવાબદાર છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળ્યા છે, પરંતુ જે રીતના મિત્રો સોના અને ચાંદીમાં રોકાણ થવા જોઈએ હતા એ પ્રકારના હાલ મિત્રો અત્યારે થતા નથી, જેના કારણે સોના અને ચાંદીના જે ભાવ છે સ્ટેબલ જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।